આવી રહ્યા છે અમદાવાદ બહુચર્ચિત પીએસઆઈ આત્મહત્યા કેસ મામલે આખરે તેમના પરિવારજનોને સમજાવવામાં આવ્યા છે અને પીએસઆઈના મૃતદેહનો આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તેમના મૃતદેહનો આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે। જો કે બે એસીપીની ટીમ તેમના ઘરે ગઈ હતી અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી, તેમને મનાવ્યા હતા। આખરે તેઓ માની ચૂક્યા છે। યુનુસ ગાઝી સંવાદદાતા ફૂલે પર છે। યુનુસ, બે એસીપીની ટીમ પરિવારજનો વચ્ચે ગયા અને તેમની સાથે વાતચીત થઈ, આખરે માન્યા છે આવતીકાલે અંતિમ સંસ્કાર। ડીજીપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે લગભગ ફળદાયી નીવડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચના જે સિનિયર અધિકારીઓ છે તેઓએ જે સમજાવટથી કામ લીધું છે અને પરિવારજનોની જે લાગણી અને માગણી હતી તે મુજબ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લગભગ ટૂંક જ સમયની અંદર વિધિવત રીતે એફઆઈઆર રજીસ્ટર થઈ જશે। જે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે તે જે મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહ છે તેઓના પિતા સત્યેન્દ્રસિંહને ફરિયાદી બનાવવામાં આવ્યા છે। તેઓની માગણી મુજબ ફરિયાદ નોંધાઈ રહી છે, જેથી જે પીએસઆઈ દેવેન્દ્રસિંહનો જે મૃતદેહ છેલ્લા 4 દિવસથી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે ત્યાંથી લઈને હવે તેની આવતીકાલે અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરિવારજનોની એવી લાગણી હતી કે આજે 4 વાગ્યા સુધીમાં એફઆઈઆર રજીસ્ટર થઈ જાય અને ત્યાર પછી અંતિમ વિધિ કરવામાં આવે, પરંતુ કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં વિલંબ થઈ શકે છે। તેવા કારણોસર સંધ્યાકાળ પછી જે અંતિમ વિધિ ન થઈ શકે તેવી માન્યતા હોવાને કારણે આવતીકાલે સવારે તેઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી લઈને તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે।